નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દીધું. મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. જી હા, આપને જણાવી દીધી કે અત્યારમાં આગ વગાવતી ગરમી વચ્ચે ચોમાસાના લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે મિત્રો અત્યારમાં રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. જ્યારે અતિશય ગરમી પડતા રાજ્યમાં હીટસ્ટ્રોકના કેસોમાં પણ વધારો થયો છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ત્યારે હવામાન વિભાગે પણ રાજ્યના જિલ્લામાં પ્રમાણ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ 3 એલર્ટ જાહેર કર્યા છે. મિત્રો, ત્યારે હવે આ આગ વખતે ગરમીને રાહત આપવા એવા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારમાં હવામાનના જાણકાર અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વની આગાહી કરી છે. આપણે જણાવી કે અત્યારમાં હવામાનના જાણકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે 8 થી 14 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ શકે છે. મિત્રો, જ્યારે 20 થી 30 જૂન વચ્ચે વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જુલાઈ ઓગસ્ટ રાજ્યમાં ચોમાસું એટલે કે મોન્સૂન ભરપૂર રીતે શક્યતા છે. મિત્રો, 4 જૂને રાજ્યમાં સુરત, વલસાડ અને મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. ત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે કેરળમાં આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 અઠવાડિયામાં રાજ્યના વિવિધ જિલ્લામાં 42 થી 46 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. મિત્રો, અમુક સેન્ટર એવા છે કે જે તાપમાન 45 ડિગ્રી કરતાં ઊંચું નોંધાયું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તો તાપમાન 46 પહોંચ્યું છે. મિત્રો, રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં રેડ એલર્ટ અને યલો ઓરેન્જ એલર્ટ 3 એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતના 16 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. મિત્રો, સુરેન્દ્રનગર 45.8 ડિગ્રી, ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકાઈ ગયા છે. આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી છે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.